નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના ભાદરવા પોલીસ સ્ટેશન ખાતે 3 નવા કાયદા અમલમાં આવ્યા છે અંતર્ગત માહિતી આપવામાં આવી અને જેના મોબાઈલ ચોરાઈ ગયા હતા તેમને પરત આપવામાં આવ્યા। વડોદરા જિલ્લાના તાલુકાના ગામ ભાદરવા પોલીસ સ્ટેશન ખાતે 3 કાયદા નવા અમલમાં આવ્યા, જે અંતર્ગત તારીખ 1 જુલાઈ 2024ના રોજ નવા કાયદા અમલમાં આવતા સાયબર બ્રાન્ચ વિશે માહિતી આપવામાં આવી અને ફ્રોડ થયું હોય તે વિશે ચર્ચા કરવામાં આવી, તેમજ ભાદરવા પોલીસ સ્ટેશન વિસ્તારના જેના મોબાઈલ ચોરાઈ ગયા હોય તેવા અને રૂપિયાના ફ્રોડ થયા હોય તેમને પરત આપવામાં આવ્યા હતા। ડીવાયએસપી ડી.એ. ચાવડા સાહેબ, એસપી આનંદ રોહન સાહેબના હસ્તે ચોરાયેલા મોબાઈલ અને લોકોના રૂપિયા પરત આપવામાં આવ્યા તથા ભાદરવા પોલીસ સ્ટેશનના એન.આર. કદાવલા સાહેબ તથા તેમનો સ્ટાફ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો હતો, તેમજ ગામના સરપંચે આવીને તેમનું સ્વાગત કર્યું હતું અને ભાદરવા પોલીસ સ્ટેશનના પીએસઓ રામુભાઈ રૂપાભાઈનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। રિપોર્ટર વિપુલ ચૌહાણ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, સાવલી। ગામના અગ્રણીશ્રીઓ, મારા બહેનો, મારા પોલીસ ખાતાના સાથી અધિકારી અને કર્મચારી મિત્રો, મીડિયાના મિત્રો, આપ સૌને આજનો પ્રોગ્રામમાં જોડાવા બદલ હું આવકારું છું, અભિનંદન પાઠવું છું। હું આજ 4-5 મુદ્દા લઈને આવ્યા હતા। દર મુદ્દાની મેં ટૂંકમાં આપની સાથે ચર્ચા કરાવવાનો છું। સૌથી પહેલા પ્રોગ્રામ જો આપ લોકો જોયા, તેરા તુझको અર્પણ। આ પ્રોગ્રામ માનનીય મુખ્યમંત્રી સાહેબ, માનનીય ગૃહમંત્રી સાહેબની અવધારણા હતી। આપ લોકોને ખ્યાલ છે કે કેટલીક વાર ચોરાઈ ગઈ વસ્તુ જે પોલીસ તપાસમાં કે બીજી રીતે મળી જતી હતી, એને પાછળ મેળવવામાં પણ ઘણી બધી મુશ્કેલો આવતી હતી। તો સરકારની એક ધારણા હતી કે એવી મુશ્કેલો કેવી રીતે અમે લોકો ઓછી કરી શકીએ। પ્રક્રિયાને સહેલાઈથી લોકો પાસે આ બધી વસ્તુ પરત મળી શકે, આ માટે કંઈ નવી અભિગમ યોજવાનું હતું। એ જ અભિગમ હેઠળ તેરા તુझको અર્પણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવ્યો, જેમાં જ્યારે પણ કોઈ વસ્તુ પોલીસને તપાસ દરમિયાન મળી જતી આવતી હોય છે, સાયબર ફ્રોડનો નાના પરત મળી આવતા હોય છે, તો અરજદારને વધારે અગવડ ના કરીને સામે તેમને જાણ કરીને પરત આપવામાં આવે એવી એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે। છેલ્લા 7-8 દિવસથી હું દરેક તાલુકામાં એવા પ્રોગ્રામમાં જોડાઈ રહ્યા છું અને એમાં લોકો પણ ખૂબ જ મોટા ભાગોમાં સહકારી બની રહ્યા છે। બીજા જો એક મારા મુદ્દા છે, શોર્ટમાં ટૂંકા સમયમાં 7મી તારીખ અષાઢી બીજ છે, જગન્નાથ રથયાત્રા કેટલાક વિસ્તારોમાં યોજવામાં આવનાર છે અને 17મી તારીખ મહોરમનો પણ તહેવાર છે। આ બંને તહેવાર એવા છે જેમાં મોટી સંખ્યામાં યાત્રાઓ યોજવામાં આવતી હોય છે। તો આ બાબતમાં આ બધા લોકો પાસેથી હું શાંતિની પણ અપીલ કરવા માટે આવ્યા છું। આ વિસ્તાર ખૂબ જ શાંતિવાળો વિસ્તાર છે। લોકો સાહેબશ્રી તથા અત્રે ઉપસ્થિત તમામ સ્ટાફ અને એમનું ફેમિલી અને મારા સ્ટાફ મિત્રો અને આગેવાનો, આજ આમ તો કહીએ તો ઘણું દુઃખ થાય છે કે એક અમે સારા એવા ડ્યુટી બજાવતા હતા પીએસઓ તરીકે રામાભાઈ, જે આપ પબ્લિક પણ જાણો છો અને અમે પણ જાણીએ છીએ કે આમ જોઈએ તો એમનું કામ બહુ સારું હતું અને આજે ઘણું દુઃખ થાય છે, પરંતુ બદલી, બઢતી અને રિટાયરમેન્ટ આ એક અમારા ડિપાર્ટમેન્ટનું નિયમ છે અને રિટાયરમેન્ટ થયા પછી પણ એમની તંદુરસ્તી સારી રહે અને ફેમિલી લાઈફ સારી રીતે જીવે એવી શુભકામના પાઠવું છું। અસ્તુ જય। હું છેલ્લા 1.5 વર્ષથી બીઆર ડિવિઝનમાં નોકરી કરું છું। નાઇટમાં ઘણી વખત અહીંયા આવતો હોઉં તો જોતો તો રામાભાઈ રૂપાભાઈ જાગતા જ હોય, પણ મારે એમને બીજા 2-3 શબ્દોમાં કહેવું પડે, જાગતા ભલે હોય પણ પાછા એમને લેથાર્જી કે ઘણા હોય એમ, એટલે મારે ના છૂટકે એમને કહેવું પડતું હતું, પણ એમનું શારીરિક તંદુરસ્તી બહુ સારી હતી। જ્યારે પણ ચેક કરીએ તો હાજર મળી આવે, સેવા માટે દોડે આવે। ઘણી ભૂલો કરી છે, ભૂલો માટે મેં ઠપકાયા આપેલા છે, એકાદ વખત ઓફિસ બોલાવીને કહેલું છે, પણ આજે બહુ જ સારી રીતે રિટાયર થયા છે। આજના સમયમાં સુખરૂપ રિટાયર થવું કોઈ પણ દાગ વગર એક મોટી સિદ્ધિ જ છે અને એમણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે। હું પોતે એવી આશા રાખું છું કે હું પણ એમની જેમ કોઈ પણ દાગ વગર રિટાયર થવું અને ભગવાનને એવી પ્રાર્થના કરીશ કે રામાભાઈ રૂપાભાઈ જ્યારે એમના વતનમાં જવાનું કહે છે ત્યાં જાય, એમને સારું આયુષ્ય મળે, સારું એમને સ્વસ્થતા મળે અને કોઈ પણ દુઃખ વગર નિરોગી રીતે જીવન જીવે એવી પ્રભુને પ્રાર્થના છે। એમને ગતિ જોઈએ છે કે પ્રમુખ તરીકેની પણ મારી જવાબદારી, તો એક આપણા તરફથી પણ તૈયારીમાં એક જલ્દીમાં જલ્દી એ મકાન કરી જાય એવી એક મારી એ ઈચ્છા છે। બીજી કે રાત્રિ દરમિયાન અમારા પોતા વિસ્તારનો વિસ્તાર આવેલો હોય જ્યાં
પોઈન્ટ થોડા વધારી અને ઉમદા કે અન્ય જો પોઈન્ટ વધારવામાં આવે તો આવા ચોમાસાની ઋતુમાં વધારે પડતા લોકો ખેતરબાજી આભારીને બીજી મારી એક વાત છે કે આજે અમારી પંચાયત એક એવી છે કે જ્યાં અમારે ભાગીદારી બહુ ઓછી પડતી હોય કંપનીઓ તારીખ 1 જુલાઈ 2024 3 નવા ક્રિમિનલ કાયદાઓ અમલમાં આવી રહ્યા છે. આપણો માહિતગાર હશે અને આ બાબતમાં અમે લોકો આજ ભારતીય પોલીસ સ્ટેશન આવતા પ્રાંગણમાં કામદારો સાથે મુલાકાત કરી. ઘણા બધા સરપંચો મહિલાઓ પણ જોડાયા હતા અને આ લોકોને 3 નવા ક્રિમિનલ કાયદાઓમાં શું મોટા ફેરફાર આવવાના છે આ સાથે અવગત કર્યા. સાથે સાથે ટૂંકા સમયમાં આપણા મહોરમ અને જેનાથી આપણા તહેવાર આવનાર છે આવો આપણા શાંતિ જાળવવા માટે પણ લોકોને અપીલ કરી અને સાથે સાથે જિલ્લા અર્પણ કાર્યક્રમ હેઠળ કેટલાક લોકો જેનો મોબાઈલ ખોવાઈ ગયા અથવા સાયબર પ્રોબ્લેમના પરત મળી ગયા હતા એ લોકોને વસ્તુ પરત મેળવવામાં આવ્યું. અને સાથે સાથે 3 વાત તમારી 3 વાત અમારી આ કાર્યક્રમ હેઠળ પોલીસને પબ્લિક સાથે શું અપેક્ષા છે અને પબ્લિકને પોલીસ સાથે શું ચર્ચા આ બાબત ચર્ચા કરવામાં આવી. સર આપણું શુભ નામ? હું રોહરાન એસપી બરોડા ગ્રામે વાત. ઓકે, થેન્ક યુ.
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.